વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO રિપોર્ટ મુજબ ભારતના 4માંથી 1 માણસને ડિપ્રેશન છે. ક્લિનિકલ ડિપ્રેશન મતલબ જેની દવા લેવી પડે, નહીં તો આમાંથી મલ્ટિપલ સાયકોસોમેટિક રોગ થાય, બાયપોલર ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયા, અનેક અલગ અલગ પ્રકારના માનસિક રોગો થઈ શકે. આ પ્રકારની ભારતના લોકોના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે. આપણે દુનિયાનું ડિપ્રેશનનું હબ બની ચૂક્યા છીએ. આખી દુનિયાનો સૌથી ડિપ્રેસ દેશ છે ભારત. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ આપણે ખૂબ પાછળ છીએ. આપણા કરતાં તો જે દેશોમાં યુદ્ધ છે એવા અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સિરિયા પણ હેપીનેસ ઇન્ડેક્સમાં આગળ છે. પાકિસ્તાન પણ. અને હેપીનેસ ઇન્ડેક્સ એટલે તમે કેટલા ખુશ છો, દેશ કેટલો ખુશ છે એનો એક સૂચકાંક, એક ઇન્ડેક્સ આ લોકો તૈયાર કરે છે વૈશ્વિક સ્તરે. એમાં ભારત ખૂબ જ પાછળ છે. અને આ પ્રકારની માનસિક અવસ્થા હોવા છતાં આ દેશમાં 150 કરોડ લોકો માટે માત્ર 5 થી 7 હજાર લોકો છે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ, જેમાં મનોવૈજ્ઞાનિક આવી ગયા, મનોચિકિત્સક આવી ગયા, NGOવાળા આવી ગયા, યુટ્યુબર્સ આવી ગયા, મારા જેવા ઘણા બધા લોકો જે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે જાગૃતતા પેદા કરે છે. એટલે કોઈ પણ પ્રકારની મદદ નથી મેન્ટલ હેલ્થને લઈને આ દેશમાં. આ દેશમાં એટલી હદે માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે કે આખી મિનિસ્ટ્રી હોવી જોઈએ, એક આખું તંત્ર હોવું જોઈએ, એક કેબિનેટ કક્ષાનો મંત્રી હોવો જોઈએ, રાજ્ય કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ. એના બદલે બિલકુલ કોઈ માળખું નથી. અને આ પ્રકારના સંજોગોમાં દિન પ્રતિદિન ગુનાઓ વધતા જાય છે. આપણે જે જોયું ગાંધીનગરમાં કેનાલ પાસે યુવક યુવતીને જે રીતે રહેસી નાખવામાં આવે, યુવકનું તો ઘટના સ્થળે મોત નીપજ્યું, યુવતી જીવન મરણ વચ્ચે ખૂબ જ ગંભીર અવસ્થામાં ઝોલા ખાઈ રહી છે. તો આ બધું શું છે યાર? આ એક પ્રકારનું માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ છે. ઠીક છે, એને પકડી લઈએ, સજા આપીશું, બધું કરવાનું જ છે, પણ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે, લોકોની મેન્ટલ હેલ્થ કઈ દિશામાં જઈ રહી છે, એ બહુ મોટો પ્રશ્ન છે. એક પ્રશ્ન એ પણ છે કે યુવક યુવતી બંને એક જ સમાજના હતા, તો પછી આપણે પણ લોકો આહાર નિંદ્રા ભય બાદ મૈથુનનો સ્વીકાર નથી કરતા, પ્રકૃતિના ગુણોનો સ્વીકાર નથી કરતા, હજુ દંભ પાખંડ કરીએ છીએ. કુદરતે આપણી અંદર જે આકર્ષણો મૂક્યા છે એનો ક્યાંક ને ક્યાંક એક સમાજ તરીકે સ્વીકાર કરવો પડશે. યુવક યુવતીઓને મોકળાશ જો આપવામાં આવે તો એ આ પ્રકારે અવાવરું અંધારી જગાએ ન જાત, અજાણી દૂર, કે જે એમની સાથે ગુનાઓ બની શકે. એટલે ઘણા બધા લોકો એ રીતે કે ભાઈ કેમ એકલી ગઈ ને આબરૂ ને આ અંતે ને, ભાઈ એવું ન હોય. શરીર શરીરનું કામ કરે. આકર્ષણ આપણે સૌ અનુભવીએ છીએ એક અવસ્થાની અંદર, એક ઉંમરની અંદર. પણ આપણે જ સમાજ તરીકે એમને એક તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડ્યું હોત, એક મોકળાશ આપી હોત જ્યાં એ લોકો ખુલીને પોતાના પ્રેમ સંબંધો વિશે ચર્ચા કરી શકે, તો આ પ્રકારની ઘટનાઓ જે કેનલ ઉપર બની એ ન બની હોત. એટલે વર્ષ 2025માં એલન મસ્ક જ્યારે મંગળ ઉપર વસાહત બનાવી રહ્યો છે ત્યારે આપણે પણ થોડું બદલાવાની જરૂર છે. સ્ત્રી પુરુષ અને છોકરા છોકરીઓના સંબંધોને લઈને થોડુંક ઉદારમતવાદી થવાની જરૂર છે. હું એવું નથી કહેતો કે તમે આંતરજ્ઞાતીય લગ્નો કરો ને એટલા બધા ખુલ્લા થઈ જાઓ યુરોપના દેશો જેવા, પણ કમસે કમ પોતાની જ્ઞાતિની અંદર અમુક ઉંમરે કદાચ છોકરા છોકરીઓ મળે અથવા તો એ પ્રકારનું એક માળખું હોય તો મને લાગે છે એમાં ખોટું કશું નથી. એના કારણે ઘણી બધી આ પ્રકારની ઘટનાઓથી આપણે બચી જઈ શકીશું. અને એક મુક્ત વાતાવરણ હોવું જોઈએ કે છોકરા છોકરીઓ વાત કરી શકે ખુલીને કે ભાઈ અમે લોકો સંબંધોમાં છીએ. તો એમને એક હિચકિચાહટ અને જે ડરનો અનુભવ થાય છે એના કારણે આ પ્રકારે પછી છુપાવીને ક્યાંક જાય અને આ પ્રકારના અસામાજિક વિકૃત તત્વો એમને નિશાને લે. એટલે અને એમાં તો આરોપીની આખી માનસિક અવસ્થા આવી છે સાયકો કિલરની, કે ભાઈ એનું પોતાનો સંસાર ન ટક્યો, એના પોતાનાનું લગ્ન જીવન ડામાડોળ હતું, એટલે એ ઈર્ષાવશ આ પ્રકારના કૃત્યો કરી રહ્યો છે. એટલે ટૂંકમાં માનસિક સ્વાસ્થ્યનો જ મુદ્દો છે. સારવાર મળી હોય આવા લોકોને શરૂઆતના સ્ટેજમાં તો એ આ હદે વિકૃત ન બની જાય. એટલે મેન્ટલ હેલ્થને લઈને એક માળખું ઊભું કરવાની જરૂર છે જ્યાં ટાઈમે સારવાર થાય. બીજી એક ઘટનામાં કુબીરનગરમાં પતિએ પત્ની અને સાસુને એસિડ જેવો જ્વલંત તેજાબી પદાર્થ છાંટી અને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો અને બંને હોસ્પિટલમાં છે, સારવાર હેઠળ છે, બચી ગયા છે. તો આ પણ એક મેન્ટલ હેલ્થનો જ પ્રોબ્લેમ છે. એટલે આ બંને ઘટનાઓ આપણને ઈશારો કરે છે કે આ દેશમાં, રાજ્યમાં અને નાગરિકોનું મેન્ટલ હેલ્થ ઠીક નથી. તો માનસિક સ્વાસ્થ્યની જાગૃતતાને લઈને કામ કરવાની જરૂર છે. અને જો આ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં હજુ વધુ બેકારી, વધુ વસ્તી વધારો, ઘણી બધી મોંઘવારી અને એવી બધી સમસ્યાઓ પેદા થવાની છે કે ક્યાંય કોઈ પણ પ્રકારનો રોગ, કેમ કે 150 કરોડ છીએ આપણે અને હજુ સતત આપણે વધી રહ્યા છીએ. એટલે પછી ક્યાં સુધી સંસાધનો હોય, ક્યાં સુધી નોકરીઓ હોય. એટલે સ્થિતિ વધુ વિકટ થવાની છે. માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરવાની જરૂર છે. તો જ એક તંદુરસ્ત સમાજમાં આપણે શાંતિ સુખ ચેનથી જીવી શકીશું.
તો બસ મારે આ બંને કેસ, એક તો ગાંધીનગરમાં જે ઘટના બની અને આ બંને, એ જોતાં મને એવું લાગ્યું કે આ વિષય ઉપર વાત કરવી જોઈએ અને સરકારે પણ, તંત્રએ પણ મેન્ટલ હેલ્થ સપોર્ટને લઈ અને નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરવી જોઈએ. કેમ કે ભારત લોઅર મિડલ ક્લાસ લોકોનો દેશ છે. 40 કરોડ લોકોને અહીંયા પૂરતું ન્યુટ્રિશિયસ ખાવાનું મળતું નથી. એ મોંઘી દાટ સાયકોલોજીસ્ટની કે સાયકેટ્રિસ્ટની સારવાર ન લઈ શકે. અમદાવાદમાં જેટલા ખ્યાતનામ સાયકોલોજીસ્ટ છે બધા ખૂબ મોંઘા, 10,000 રૂપિયા તો અપોઇન્ટમેન્ટની ફી. એટલે સરકાર દ્વારા, તંત્ર દ્વારા એક વ્યવસ્થાઓ નિર્માણ કરવામાં આવે તો જ આ રાજ્યનો નાગરિક તંદુરસ્ત જીવન જીવશે. નહીં તો આવનારા દિવસોમાં ગુનાખોરી વધી શકે છે. ધન્યવાદ.